તારીખ 27/12/2024 ના દિવસે ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામ મુકામે આપણે મનહરભાઈ જીવાણીની વાડીએ ઊભા હઈ વિક્રાંતા જીબ્રાના ફિલ્ડ જોવા માટે. તો પેલે આપણે થોડીક મનહરભાઈની ઓળખાણ કાઢી અને પછી મનહરભાઈને થોડા પ્રશ્ન કરશી. તો મનહરભાઈ તમારું નામ અને તમારી ઓળખાણ આપો. મનહરભાઈ પોપભાઈ જીવાણી, ગામ ત્રાકુડા. અને મનહરભાઈ તમારો મોબાઈલ નંબર 98 255 88 138. તો મનહરભાઈ તમે આ વેરાયટી કઈ વાવી છે? જીબ્રા, વિક્રાંતા સીડ્સ નું વિક્રાંતા જીબ્રા. હા, આજ 27/12 છે. તો મનોજભાઈ ને હવે આપણે થોડું બતાવતા જઈએ મનોજભાઈ, અને પછી આપણે હે ને થોડા પ્રશ્ન કરતા જઈએ. તો આ વિક્રાંતા જીબ્રા આપણે મનહરભાઈ જીવાણી નું તાકુડા મુકામે જોઈ રહ્યા છીએ. જોઈ આપણે આ માલ જોઈ લ્યો, વિક્રાંતા જીબ્રા કાઈ નો ઘટે. હું મનહરભાઈ શું લાગે અનુમાન પ્રમાણે 60-70 મણ નો માલ કરી શકીએ આપણે? આ એટલો તો થઈ જાય ને. 70 મણ થઈ જાય ને? વધારે થઈ જાય? નહીં થઈ જાય મનહરભાઈ? ટોપ લેવલે અમુક વેરાયટી હોય ને એમાં મરચાની સાઈઝ ઘટી જતી હોય, તો આમાં તમને શું કહેવાનું છે મનહરભાઈ? આમાં ટોપ લેવલે સાઈઝ કઈ ઘટે છે? જો તો આ માલ ઘટતો નથી, લાંબા ને તરિયાથી ટોય સુધી એક સરખા. તો આ મનહરભાઈ જીવાણી નું ફીલ છે જ વિક્રાંતા જીબ્રાનું, જોઈ શકી. હવે એક ડાળી આપણે આમાં નોખી પાડી પડી અને ચેક કરતા જાય મનહરભાઈ. જો આ મરચાની એક ડાળી, પછી આ તરિયા લેવલે જો હજી આપણે જોઈએ આ મરચા તરિયા લેવલે. મને તો એમ લાગે 80-90 મણ નો માલ છે ભાઈ. વધારે માલ છે, ઉપડતું નથી આમ તો. જોવા એકવાર પધારો મનહરભાઈ વાડીએ જોવા માટે. વિક્રાંતા જીબ્રા મનહરભાઈ ની મહેનત એકસ્ટ્રા છે, મરચી કેમ કરાય જોવા માટે. આ જીબ્રા જોઈ શકીએ આપણે મનહરભાઈ નું. હાઈટ સારી, ટોપ લેવલે લાંબા જાડા કાઈતરા લાગે. આ જોતા જાય જરાક, આ જોતા જાઓ. એમાં કાંઈ ન ઘટે. આમાં જોઈ લ્યો આ જીબ્રા, વિક્રાંતા જીબ્રા. તારીખ 27/12/2024 ના દિવસે આપણે મનહરભાઈ વાડીએ હે. આવડો બધો વરસાદ નડી ગયો તોય જીબ્રા અડીખમ. મનહરભાઈ જીબ્રા વાવીને સંતોષ ને? સંતોષ. આ મનહરભાઈ ગયા વર્ષે મીટિંગમાં આવ્યા હતા જીબ્રા જોવા માટે, અને મનહરભાઈ જીબ્રા વાવ્યું. ચડી જ જાય ને. હાલ હવે આપણે આગળ જરાક. મનહરભાઈ આ એક બતાવો તમે, આ એક ઊંચું કરીને હું આગળ વહી જાઉં. તમે ઊંચું કરીને આટલા છોડો બતાવી દો. આટલા એ સીમણ થાય નહીં થાય ગફરભાઈ? શું લાગે? ફાઈનલ. હવે આ જરાક જોઈએ આપણે. જો તો આ માલ મનહરભાઈ ની મહેનત એમ છો ભાઈ. આ વિક્રાંતા જીબ્રા હે મનહરભાઈ નું. જોઈ લ્યો. હવે એક આ ડાળી આપણે ઊંચી કરી. આ કાંબળી છે, એક કાંબળી. તો મનહરભાઈ મરચાં લંબાઈ જાડાઈમાં એમાં તમારું શું કહેવાનું થાય? ઈ તો બરાબર જ છે. બરાબર ને? આમ બધું રેડી. આ વર્ષે આમ વાયરસ નો એનો થોડોક બધે વધારે પ્રોબ્લેમ છે. તો આપણે જીબ્રામાં ક્યાંય વાયરસ દેખાય કે એવું આમ કઈ ખરું? મને એમાં ઓછું છે, બહુ નથી. બહુ ઓછું ને. અને માલ આપણે જોઈ શકીએ. હા, કોક ડાળી ભાંગશે તો વાંધો નહીં મનહરભાઈ? કઈ વાંધો નહીં, કારણ કે માલ બહુ સારો છે. રોગ જીવાત મનહરભાઈ કેવી આવે? ઓછી આવે બીજા કરતા ઓછી ને. જીબ્રા તરિયેથી ટોય સુધી એક સરખું. આ ડાળી આપણે જોઈ લ્યો. હાઈટ અને નમી ગઈ એટલે હાઈટ દેખાતી નથી. આ જોઈ કાંબળીમાં માલ. આ જોઈ નમી ગઈ છે પણ જો
તળિયેથી ટોય સુધી એક હરખો માલ, લાંબો જાડો કાયતરો, હથેરી મરીએ એવો. જો વિક્રાંતા જીબ્રાની એક વખત છે ને ખેડૂત મિત્રોને મારી સલાહ છે કે મનરભાઈ જીવાણીની મુલાકાત લ્યો ત્રાકુડા મુકામે. બસ ઈ જ કહેવાનું થાય છે કે મરચી કેવી હોય એમ. આવા વાતાવરણ વરસાદી માહોલ, એમાં ત્રાકુડામાં આ વખતે વરસાદનો બહુ ભયંકર વરસાદ હતો આજે, અને તોય ટોપ ઉપર જાડા મરચા. હાઈટ જરાક આમ ત્યાં ઉતર્યો. આ એક હે ને, હવે આ પીલો જે નમી ગયેલ છે એ આપણે ચેક કરી જોઈ લ્યો. એક જ પીલો હે ખાલી, આ હજી એક આ બીજો એક પીલો હે, ઈ ચેક કરી જોઈ લ્યો. મરચા કાંઈ નો ઘટે. તરિયા લેવલે જોઈ તો તરિયા લેવલે તો ભાંગી જાય એવું લાગે, ઊંચું જ નથી થતું. તો મનુભાઈ વાવવા જેવી વેરાયટી ખરી? વાવવા જેવી. તો મનુભાઈ અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર, અને તમે તમારો કિંમતી સમય ફાળવ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.